કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવવાનું કામ કરે છે. સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પણ ધમકીઓ મળે છે. આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે. ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ, રાજેશભાઈ, ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે. ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાઓને કહેજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી, આ સ્વતંત્ર આદિવાસી છે. અને ચૈતર વસાવાએ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો બોપકારો આપી દેજો, ઓબો કરી દેજો અને અમે બધા તમારા સહકારમાંથી આવી જઈશું. આજુબાજુના આપણા આગેવાનો પણ એ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે. એમને તમે પૂછો, આપણા બધાના કામ હોય છે ત્યારે ધારાસભ્ય, એ સાંસદ સભ્ય આપણને મળતા નથી. થોડા દિવસો પહેલા, થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા. એ પછી ગૌરવ યાત્રાના રથ લઈને ગામડે ગામડે ફરતેલા. અને થોડા દિવસો પહેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવના રથ લઈને ગામડે ગામડે આવેલા. આવ્યા હતા કે નથી આવ્યા? આવેલા કે નથી આવ્યા? ત્યારે કયો વિકાસ છે? આજે ગાંધીનગરમાં હું કોઈ જગ્યાએ જામ છું, બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેનને પૂછું, બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો, કયા વિસ્તારના છો? તો બેન કે ભાઈ અમે તો દાહોદના છે. જ્યારે હું રસ્તા પરથી નીકળું, ડામર રોડનું કામ ચાલતું હોય, આરસીસી રોડનું કામ ચાલતું હોય અને બહેનો ત્યાં કામ કરતી હોય, કાળી મજૂરી કરતી હોય, ધગધગતા તાપમાં અમને થાય કે આ કાના છે, આપણા વાળા જેવા લાગે છે, ગાડી ઊભી રાખો, આપણે પૂછી લઈએ. અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો, ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે? તો મને કે ભાઈ અમે તો દાહોદથી છે. ત્યારે સાથીઓ, આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય, એ ચાહે વિધાનસભાનો પાયો હોય, હાઈકોર્ટનો પાયો હોય, કલેક્ટર કચેરીનો પાયો હોય, આઈજીડીઆઈજી કચેરીનો પાયો હોય કે ડીએસપી કચેરીનો પાયો હોય, એ પાયામાં આ દાહોદના લોકોનો પરસેવો છે. એટલે આજે ઇમારત ત્યાં આવીને ઊભી છે. આ દાહોદના લોકોના પરસેવાથી બનેલી ઇમારતો છે. અમે ડેમમાં જ્યારે જમીનો જતી હતી, અમારા આદિવાસી સમાજે આખા ને આખા ગામડા ખાલી કર્યા છે. નેશનલ હાઈવે બને, આખા ને આખા ગામડા ખાલી કરાવ્યા છે. નહેરોમાં ખાલી કરાવ્યા, જીઆઈડીસીઓમાં ખાલી કરાવ્યા, જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા. અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા, હાથમાં છોકરા અને 2 ટકના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે, ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી, એ સાંસદને શરમ નથી આવતી. કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે? 30 વર્ષથી તમારી સરકાર છે. માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે. આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં. અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કૌભાંડ કરી દીધું. કરોડોનું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ. અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા. આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનું કૌભાંડ કર્યું. આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલ સે જલમાં કરોડોના કૌભાંડ કર્યા છે. મહીસાગરમાં 223 કરોડના કૌભાંડો બહાર નીકળ્યા. દાહોદમાં તપાસ અમે માંગી અને તપાસમાં અહીંના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા. આ લોકોએ તપાસ બંધ કરી દીધી. ત્યારે આમ આદમી પાર્ટી, આમ આદમીના ટાઈગરો
આવનારા દિવસોમાં એ તમામ જગ્યાએ જશે અને નલ સે જલ હશે, મનરેગા હશે, જંગલ ખાતું હશે, ટ્રાઇબલ સપ્લાન હશે, આદિ આદર્શ ગ્રામ હશે, ગુજરાત પેટર્ન હશે, એટીવીટી હશે. તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું. થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો. અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને, અમારા બંટીભાઈ ને, ત્યાંના ધારાસભ્ય ને સાંસદે કીધું, તમે ચૈતર વસાવાને અહીંયા લાવ્યા છો, કેમ લાવો છો? એ આદિવાસીઓને જાગૃત કરે છે, આદિવાસીઓને બોલતા કરે છે. આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે. અને પાછા એવું કહેવા માંગતા હતા, અમે હજુ જિંદા છે, ટાઈગર અભી જિંદા હે, એવું સાંસદ કહેતા હતા. ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું, તમે તો સરઘસના ટાઈગર છો, તમે તો સરઘસના ટાઈગર છો. તમારી પાર્ટી જેટલી ચાવી મારે એટલો જ તમારો અવાજ નીકળે છે. અહીં બેઠેલા અમારા બધા ટાઈગરો જંગલના ટાઈગર છે, જંગલના ટાઈગર. જે દિવસે આમનો સામનો થઈ જશે તે દિવસે અમારો ને તમારો આમનો સામનો થશે ને, તમને અમે છઠ્ઠીનું દૂધ યાદ દેવડાવી દઈશું. તમે જોઈ લો, અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ, એસટી સમાજ, જે દેશમાં 90% વસ્તી ધરાવે છે એમના માટે લડીએ, એમનો અવાજ બનીએ. આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ, શાળા બનાવવા માટેની વાત કરીએ, કૌભાંડો બહાર લાવવાની વાત કરીએ. એટલે આ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવીને ગમતું નથી. અમે જ્યારે મનરેગા કૌભાંડ માટે તપાસ માંગી, એમના મંત્રીના દીકરાઓને જેલ જવું પડ્યું. અને અમે જ્યારે આ વિસ્તારમાં 7/12ના ખોટા નામો ચડાવી દીધા, બીજાના નામે જમીનો લઈ લીધી, એનું કૌભાંડ ઉજાગર કર્યું, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીને ગમ્યું નહીં. એમણે કીધું, આદિવાસી ચૈતર વસાવા અમારી 30 વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે? આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે? આ આદિવાસીને ભેગા કઈ રીતના કરે? આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે? આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે? એને જેલમાં નાખો. અને તમે જોયું હશે, મને એક વાર નથી અનેક વાર જેલમાં નાખવામાં આવ્યા. એક વાર જેલમાં નાખવામાં આવ્યો, બીજી વાર મારા પરિવાર સાથે 90 દિવસ જેલમાં રાખવામાં આવ્યો, અને ત્રીજી વાર હમણાં પણ મને 80 દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો. એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે, છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો. મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા. મને નર્મદા જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો. તારીખ પર તારીખ, 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 અને 80 દિવસ સુધી મને જેલમાં યાતનાઓ આપવામાં આવી. ત્યારે એમણે કીધું, ચૈતરભાઈ, હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે. તમે ભાજપમાં જતા રહો, ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો, તમને મંત્રી બનાવી દઈશું, તંત્રી બનાવી દઈશું. તમે આદિવાસીઓનું લડવાનું બંધ કરો. ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને 1 વાર જેલમાં નાખવાથી, 2 વાર જેલમાં નાખવાથી, 3 વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી. આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે. આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો. ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝૂક્યા, આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝૂકવાના. ત્યારે તમે જોઈ લો, 80 દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો, ત્યાં એટલી યાતનાઓ આપી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા પાર્ટીના લોકો ચિંતા કરે. તમારી બધાની ચિંતા હશે, તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો. એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો, છતાં તમારી પ્રાર્થના, તમારી દુઆ, તમારી મનોકામના મારી બહેનોએ ઉપવાસ રાખ્યા હતા, વ્રત રાખ્યા હતા, અને માનતા રાખી હતી, અને ઉપરવાળાએ જોયું, અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને આજે ઉભો છે. છૂટ્યા પછી પણ હું જ્યારે બહાર નીકળ્યો, અને મારા વકીલોએ, મારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ, બીજરાજભાઈ મને મળીને કીધું, ચૈતરભાઈ, જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે,
પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે. તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે. ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાજપીપળા રેવ, ત્યારે હું રાજપીપળા રેમ, લોકોના કામ કરો. એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે, એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો. ત્યારે એવા નેતાઓને, એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે. ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના. ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના. હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં હવે તો મંત્રી નથી પણ મંત્રી હતા. એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા, રાજપીપળામાં આવ્યા અને એણે જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો, એ હવે આવવાનો નથી. તમે બધા આવી જાઓ, અમારી સાથે જોડાઈ જાઓ. ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું. હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ. ત્યારે એવા મંત્રીઓને, એવા સાંસદોને, એવા ધારાસભ્યને કહેવા માંગુ છું, तुमको का लगता था नहीं लौटेंगे, तुमको का लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा. करारा जवाब मिलेगा, करारा जवाब. साथियों, અમારી ટીમ આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદી થાય, શિક્ષણ થાય, રોજગારી મળે, એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે એક બાજુ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમની પોલીસ, એમની આર્મી, એમની કોર્ટ, એમની કચેરી, એમનું તંત્ર બધું જ છે. આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનોને મેં આહવાન કરું છું, આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાઓ. આ લોકો પરથી સત્તા ખોચીને આ લોકોના મૂળિયા આપણે ઉખાડીને ફેંકી દેવાના છે. એક રાજાનો જીવ જે પ્રકારે પોપટમાં હતો, એ જ પ્રકારે આ ભાજપ વાળાનો જીવ સત્તાની ખુરશીમાં છે. એ ખુરશી આપણે ખોચી લેવાની છે. ત્યારે તમે જોયું હશે, આ બાજુ બિજરાજભાઈ, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી અને આ વિસ્તારમાં ચૈતર વસાવા ની કામગીરી જોઈને લોકો હજારો ને હજારોની સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે, ડીઝલ નાખે અને મીટિંગોમાં આવે, એમની બસો મૂકે, જમવાની વ્યવસ્થાઓ કરે, રોજ આપે, પછી પણ કોઈ જવા તૈયાર નથી. ત્યારે સરકારનો વિરોધ ખાળવા માટે આ લોકોએ નવું મંત્રીમંડળ બદલ્યું. ખબર છે ને બધાને? મંત્રીમંડળ બદલી નવા મંત્રીઓના નિમણૂક કરેલી છે, ખબર છે બધાને? ત્યારે આપણા ડાયા લોકો, આપણા વડીલો આપણને કહી ગયા છે, કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીધા બદલવાની જરૂર નથી, ભેંસ બદલી નાખવી પડે. નાખવી પડે કે નહીં નાખવી પડે? ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી, ભેંસ બદલી નાખવી પડે. એ જ પ્રકારે આમના મંત્રીમંડળ બદલવાથી આપણું કઈ ઉદ્ધાર થવાનો નથી. આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે 2027માં. તૈયાર છો બધા? 2017માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે. હમણાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આવે છે. આ 150મી જન્મ જયંતિ આજે આ ભાજપ વાળાને ખબર પડી કે ભગવાન બિરસા મુંડા પણ દેશની આઝાદી માટે લડ્યા છે. હમણાં જ્યારે આપણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરતા હતા, ધાનપુર, બારિયા, લીમખેડા, દાહોદ, ઝાલોદ, ડેડિયાપાડા, ત્યારે આ જ ભાજપ વાળા, આ જ આરએસએસ વાળા આપણને નક્સલવાદી કહેતા હતા કે નતા કહેતા? સાચી વાત છે કે ખોટી વાત છે? આજ આરએસએસ વાળા ના આજ ભાજપ વાળા ત્યાં વિરોધ કરવા માટે આવતા હતા.
ત્યારે આપણને કહેવામાં આવતું હતું કે આ તો ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આ લોકો આદિવાસીઓમાં જાગૃતતા કરે છે, બિરસા મુંડાના વિચારોને ઉજાગર કરે છે. આમને અહીંયા બિરસા મુંડાની, ટાટિયા મામાની, ખાદ્ય નાયકની, ગુરુ ગોવિંદની મૂર્તિ નહીં મૂકવા દેવાની અને આ ભાજપવાળા પોલીસને મોકલે અને આપણી સાથે ઘર્ષણ કરાવે અને આજે એમના વડાપ્રધાન 150મી જન્મ જયંતિ ઉજવવા માટે ક્યાં આવે છે? ક્યાં આવે છે? ક્યાં આવે છે? ડેડિયાપાડા આવે છે. ડેડિયાપાડા કે નર્મદા જિલ્લામાં એક પણ પ્રતિમા ભાજપના નેતા આવે કે સરકારી ખર્ચે બનેલી નથી. ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી જે પ્રતિમાને ફુલાર કરવાના છે એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાનીમાં સ્થાપિત થયેલી છે. આજે એમના વડાપ્રધાનને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે બિરસા મુંડાની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી, તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે? એમ કરીને ચૈતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ડેડિયાપાડા લાવી રહ્યા છે. હવે ડેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું. હવે લોકો ક્યાંથી લાવવાના? ડેડિયાપાડાના લોકો તો બધા ચૈતર વસાવા સાથે છે. ત્યારે આ લોકોએ કાયદો રચી નાખી અને નક્કી કર્યું, એમના મીડિયા વાળાઓને કીધું કે તમે ન્યૂઝ બનાવો કે ચૈતર વસાવા 15મી તારીખે મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે અને બધા જ લોકોને ફોરવર્ડ કરો એટલે લોકો જોવા માટે આવશે અને પબ્લિક થઈ જશે. ચાલે છે કે નથી ચાલતું? ચાલે છે કે નથી ચાલતું? ત્યારે કેટલાક નેતાઓ પણ કીધું 15 તારીખે તમે આવી જાઓ, જોડાઈ જાઓ. અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે, અમારી પર દબાણ કર્યું. પણ એ લોકોને મેં કીધું જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવાને મોદી સાહેબના હસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડી દઈશું. 1 લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું. તૈયાર છો બધા? તૈયાર છો બધા? ત્યારે સાથીઓ, એમની નીતિઓ, આપણે શિક્ષણની વાત કરીએ એટલે આપણે ભારત પાકિસ્તાન એ લોકો વાત કરે, આપણે રોજગાર માંગીએ એટલે એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે, આપણે આ વિસ્તારના વિકાસની વાત કરીએ તો એ લોકો આપણને રાષ્ટ્રભાષાની વાત બતાવે. ત્યારે આ જ લોકો આત્મનિર્ભર ભારતની વાત કરે છે. અમારો આદિવાસી સમાજ તો આદિ અનાદિકાળથી આત્મનિર્ભર છે. એક પેડ માં કે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દેવ મોગરા જે આવવાના છે ત્યાં આજે આખાને આખા 70 વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, મારા વડીલો, આજે દાહોદ અમે એટલા માટે આવ્યા છે, આવનારા દિવસોમાં જે આ વિસ્તારની જે ખેડૂતોની ભાવના બાબતોની લડાઈ છે, યુવાનોના શિક્ષણ બાબતની લડાઈ છે, રોજગાર બાબતની લડાઈ છે અને આ વિસ્તારના હક અધિકારની લડાઈ છે, અનુસૂચિ 5 પૈસા 1 ની વાત છે. ત્યારે આપણે બધાએ ભેગા થઈને આગળ વધવું પડશે. ગુરુ ગોવિંદજીની વિચારધારા, બિરસા મુંડાજીની વિચારધારા કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે આજે બધા આપણે સૌ ભેગા થયા છે. સાથે સાથે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ચિંતા છે કે આદિવાસી વિસ્તારના લોકો પણ આવનારા દિવસોમાં આઈએએસ બને, આઈપીએસ બને, સારી નોકરીઓમાં જાય, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે, રોજગાર મળે, આ વિસ્તાર પણ સમાનતાની ધારામાં આવે, એ વિચારધારા તરફ આપણે જવાનું છે. ત્યારે આજની આ સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આ દાહોદની પવિત્ર ધરતીમાં આ વિસ્તારના તમામ વડીલો, યુવાનો, માતા બહેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું. છેલ્લે એક સૂત્ર હું બોલાવીશ, તમારે પરિવર્તન પરિવર્તન કહેવાનું છે. એક વાર બોલું એટલે તમારે પરિવર્તન કહેવાનું છે. દાહોદ માંગે, જોરથી જોરથી, પાછળ વાળા બોલતા નથી. દાહોદ માંગે, જાલોદ માંગે, બારિયા માંગે, ફતેપુરા માંગે, ગરબાડા માંગે, લીમખેડા માંગે, દાહોદ માંગે, આદિવાસી સમાજ માંગે. ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય ભારત.